જી ધર્મેશભાઈ. જે જુનાગઢની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવર, જ્યારે જુનાગઢની જનતા ઘણો સમયથી આ રાહ જોઈ રહી હતી. અમારી જ્યારે બોડી બેઠી 5 પદાધિકારીઓ અને પ્રમુખશ્રી, અમે નક્કી કર્યું હતું કે વહેલી તકે કામગીરી પૂર્ણ થાય અને જે ઘણો સમય ત્યાં જુનાગઢની જનતા રાહ જોઈ રહી હતી એના માટે વહેલી તકે કામગીરી પૂર્ણ થાય અને ખુલ્લું મૂકી શકીએ. તેના માટે અમે 5 પદાધિકારીઓ, પ્રમુખશ્રીઓ, કમિશનરશ્રીઓ અને અધિકારીઓશ્રીઓ વારંવાર વિઝિટ કરતી વખતે જે પણ વસ્તુ અમને ધ્યાનમાં આવતી તે એજન્સીઓને બોલાવી અને સૂચન કરતા કે વહેલી તકે કામગીરી પૂર્ણ થાય અને બારીક એવી વસ્તુ પણ ધ્યાનમાં રાખી અને કામગીરી કરવામાં આવી છે. સાથે સાથે આ તળાવની ખાસિયતમાં સિનિયર સિટીઝનો માટે બેન્ચોની વ્યવસ્થા કરવામાં આવેલી છે, ઓપન એમ્પી થિયેટરની વ્યવસ્થા કરવામાં આવી છે, બાળકો માટે પ્લે એરિયાની વ્યવસ્થા કરવામાં આવી છે, ઓપન જિમ્નેશિયમની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ તળાવ જે છે સવારમાં વોકિંગ કરવા માટે લોકો પણ આવી શકશે. ત્યારે અમે સવારના 6 થી સવારના 7 લગી લોકોને વોકિંગ કરવા માટે પણ ખુલ્લું મૂકવાના છીએ. જ્યારે વાત કરીએ તો કેમેરાથી પણ આ તળાવ આખું સજ્જ છે અને જે જુનાગઢની જનતા આતુરતાથી રાહ જોઈ રહી હતી એ હવે આજની તારીખે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવશે. આજ સાંજે 7 થી 10 વાગ્યા લગી પબ્લિક પણ આનો લાભ લઈ શકશે અને જે જનતા અને અમારી ઉપર વિશ્વાસ મૂક્યો છે એ બદલ હું જનતાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ તળાવની સુંદરતાની સાથે સાથે જુનાગઢની સુંદરતામાં પણ વધારો થશે. અત્યાર લગી જુનાગઢની જનતાને ફરવા માટેનું એક જ સ્થળ હતું જે મોટાભાગનો ઘસારો ભવનાથમાં હતો. હવે જુનાગઢની જનતાને એક વૈકલ્પિક જગ્યા તરીકે આ તળાવ પણ આજથી ખુલ્લું મૂકવામાં આવશે એટલે વૈકલ્પિક જગ્યા તરીકે આ તળાવમાં પણ ફરવા જઈ શકશે.